સુરત પનાસ આવાસના રહીશોએ સુરત મહાનગરપાલિકાની કચેરીએ મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક આવાસ નિર્માણ અને બાકી ભાડું ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં આવાસના મુદ્દે ફરી એકવાર અસરગ્રસ્ત પરિવારો રસ્તા પર ઉતર્યા છે। પનાસ વિસ્તારમાં આવેલા પ્રજ્ઞાનગર આવાસના રહીશોએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મોરચો કાઢી તાત્કાલિક આવાસ નિર્માણ અને બાકી ભાડું ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પનાસ સ્થિત પ્રજ્ઞાનગર આવાસના અસરગ્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોતાના માટે છત મેળવવાની માંગ સાથે પહોંચેલા પરિવારોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી તેઓ કાયમી આવાસથી વંચિત છે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે। અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર 6 જૂન 2024ના રોજ પાલિકાએ જર્જરિત હાલતમાં રહેલા આશરે 700 જેટલા મકાનો ખાલી કરાવ્યા હતા। તે સમયે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તેમજ સમયસર નવા આવાસનું નિર્માણ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નિયમિત રીતે ભાડું ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે અનેક પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે, જેથી રોજિંદુ જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે। જો માંગણીનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। રાજેશભાઈ કઈ જગ્યા શું રજૂઆત લઈને આવ્યા? અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ। અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે। જર્જરી જતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજુ અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે। ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં થતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે। એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। કેટલા પરિવાર રહેતા હતા? અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા। ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું। અત્યારે કઈ રીતની હાલાકી? અત્યારે અમને બહુ તકલીફ પડે છે। અત્યારે અમારા પોતપોતાના હિસાબે ભાડે ગમે ત્યાં દૂર રહેવા લોકો 8-10 કિલોમીટર દૂર રહેવા ગયા છે। 8-10 હજાર રૂપિયા ભાડું ભરીને રહી છે। અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું વહેલી તકે ટેન્ડર બહાર પડે અને અમને વહેલી તકે ભાડા કે એવું કંઈ ચાલુ કરી આપે। મારું નામ લક્ષ્મી કુનાલ આહિરે છે અને અમે પનાસ ગામ પ્રજ્ઞાગર નગરથી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો। અમે એમ જ માગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે। એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી। કેટલા સમય થયો તમારે મકાનને તોડવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર। ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે, સરકારને સહાય આપી કે સારું કહીને અમે લોકો નીકળીએ છીએ। જર્જરિત મકાન કરીને અમને વહેલાથી વહેલા ઝડપમાં ખાલી કરાવી દીધું છે।